જય સ્વામિનારાયણ. જેમાં કોઈ ન સૂઈ શકે કોઈ, અને એમાં જે સૂઈ જાય એ ખરો ભગવાનનો બંદો કહેવાય. સાંભળવું છે એ? હા, વાત તો નાનકડી છે પણ જેટલી વિચારો ને એટલે હલાવી દે તમને મને બધાને. લખનૌ પાસે મિર્જાપુર ગામ છે. આખા ગામમાં 2 જ જણા સત્સંગી, પતિ ને પત્ની, બીજું કોઈ નહીં. અને ક્ષત્રિય જાત એટલે રજપૂત દરબાર, પતિ પત્ની પણ ગરીબ દશા, ભજન કરે, ફરિયાદ કઈ નહીં. સ્વામિનારાયણ મળ્યા એ જ મોટી વાત. ગામમાં કોઈ નહીં તો છાતી કાઢી ભજન કરે. ગામથી થોડુંક આમ એક બાજુ એનું રહેણાંક, એ પ્રદેશ જ આમે તો આજે આવો છે તો ત્યારે તો કેટલી ગરીબાઈ હશે. એટલે ઘાસનું મકાન, કુબા જોયા છે ને, એવું ઘાસનું મકાન, એમાં રહેવાનું. એમાં જ એની બધી સમૃદ્ધિ. ત્યાં કાંઈ બીજો રૂમ ને 3 બેડરૂમ ને આ ને એવું કાંઈ નહીં વળે. દીવાન ખડ ને બેઠક રૂમ ને વળી આ રીડિંગ રૂમ ને એવું કાંઈ નહીં હોય. ચિલ્ડ્રન રૂમ ને ફલાણો રૂમ ને એવું કાંઈ નહીં. હા, એટેચ બાથરૂમ ના એવું કાંઈ નહીં હોય. હા, ચેસ રૂમ ને ફલાણો રૂમ એવું કાંઈ નહીં હોય. જે કે ઓલ ઇન વન. રસોડું ત્યાં, સુવાનું ત્યાં, બધું જ્યાં કામ પતી જાય બધા ડબલા ડુબલીઓ ખાટલાઈટ મૂકી દે. રસોડું કરવું તો બધું કાઢી કાઢીને વઘારીને બધું પાછું બધું પછી હેઠે નાખી દે બધું. હા, એ ગોદડા ગાદલા બાજુ પીડ્યા હોય ને આ બધું પીડ્યું, લબાચા બધું પીડ્યું, સુખે ભજન કરે. એમાં એમને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો થયો 1 મહિનાનો, નાનકડો છોકરો હજી. એટલે મહિનો દાડો તો એ બૈરાઓને હજી આમ સૂતક જેવો પ્રસૂતાને માટે કહેવાય. આરામ જ કરવાનો ફરજિયાત હોય શારીરિક દ્રષ્ટિએ. એક જ ખાટલી વચ્ચે રાખેલી અને એના ઉપર આ બાઈ સૂતેલી અને પડખે એનો નાનો 1 મહિનાનો છોકરો સૂતેલો. અને એના પતિ એ બહાર ગયેલા, બહાર ગામ જ ગયા હશે, હાજર હતા જ નહીં. બાઈ તો નિરાતે સૂઈ ગઈ. અને એમાં ભાઈ એ ઘાસનું મકાન ને એમાં આગ લાગી. હવે જે બાજુથી આમથી પવનની ફૂંક આવે એ બાજુથી લાગી. એટલે આખા ઘરને આમ ચારે બાજુ જોત જોતામાં આગ વીંટળાઈ ગઈ. માંડી જળાવો નાખવા, ઝળડાટ ઝળડાટ. અને ત્યારે બાઈ જાગી. આખું ઘર આમ કવર થઈ ગયું આગમાં. એકદમ નાનું છોકરું તેડી અને નીકળવા માટે મથે, પણ હવે જે દરવાજો સળગે, નીકળવું ક્યાંથી? જ્વાળામાં દેખાય નહીં કે દરવાજો ક્યાં છે, ક્યાં નીકળવું? અને પુકાર કરે, હે સ્વામિનારાયણ, હે મહારાજ, હે પ્રભુ અમારે તમારો આશરો મારા બાપ, હે નાથ, હે ઘનશ્યામ, હે હરિ, હે સ્વામિનારાયણ, આવો બચાવો બચાવો. પુકારો કર્યા પણ કોણ આવે ભાઈ? હવે શું કરવું? જેનું ભજન કર્યું, જેનું જેટલું સાંભળ્યું કે પુકાર કરે ને આવે, એ કોઈ આવ્યો નહીં. નીકળાય નહીં. આગ ઝપટ ચારે બાજુ લઈ ગઈ. પુકાર કરે, હે મહારાજ, હે સ્વામિનારાયણ, આવો દોડો પ્રભુ, બચાવો બચાવો, હું મારો દીકરો બે બળીને ભસ્મ થઈ જશે. આખું ગામ ઠેકડી કરશે. આમથી આમ તેડીને ફરે, આમથી આમ તેડીને ફરે. પણ ક્ષણમાં બાઈ નિર્ણય કરી લીધો કે આમાં નીકળાયું છે જ નહીં. 10 એના એ ઢોલિયામાં છોકરાને પડખે લઈ માથું ગોદડું ઓઢીને લાંબી થઈ ગઈ. અને લાંબી થતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી ગઈ. વાહ રે વાહ, જેમ મારા ઠાકોરજીને કરવું એમ કરે. કેટલો વિશ્વાસ! બોલો, સૂઈ શકે? ઘસાટ ઊંઘી ગઈ. કાંઈ નથી જાણ્યા. બોલો, એ કયા વિશ્વાસે સૂઈ ગઈ? કઠણ છે આ બાઈ. આ મને લાગે છે આ ઓનલી વન આવો એક ઇવેન્ટ છે આ, કે આવું થાય. ગોદડું ઓઢીને આમ પડી રહેવાય. વિચાર કરો, હું તમે આમ પડી રહીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, આમ કરીએ બધું, ગોદડું ઉચકાઈ જોઈ લઈ કેટલે પૂગ્યું કેટલે. પણ પડતાની સાથે તમે રીતસર નેચરલી ઘસઘસાટ ઊંઘી જાઓ, એ શું? કેટલો એને વિશ્વાસ હશે.
સ્વામિનારાયણ નામ સૂઈ ગઈ. જેમ મારા પ્રભુને કરવું એમ કાંઈ. ગજબ છે પણ આ બાઈને તો પગે લાગવું પડે. આમ સુવાય ઘસ ઘસાટું આખું ઘર જ્યારે સળગી ગયું અને લાલ ટાંડા કોલસાઓ પવનમાં આમ દાંતિયા કરે અને થોડી થોડી વરાળનું ઝડપું નાખે, ઘર આખું સળગી ગયું, જ્વાળાઓ શમી. એ વખતે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. લાકડીથી ઓલી બાઈને જગાડી, જાગો. ચારેય બાજુ આમાં લાકડાના કોલસાના ટાંડિયા પડેલા, આના ગોદડા ઉપર કોલસા પડેલા, અને ભગવાન આમ જગાડ્યા, જાગો. પુકાર કરીએ એ જરૂર આવે, પણ એની ગણતરી એ આવે. જાગો. ત્યારે તો માંડ જાગી, ગોદડું આઘું કર્યું, છોકરું તેડ્યું. અરે મહારાજ, આંખમાં બોર બોર જેવડા આંસુ આવી ગયા. મહારાજ, પહેલો પ્રશ્ન મહારાજે એ કર્યો, તને આ ઘર સળગે અને તું સૂઈ ગઈ, તને ઊંઘ કેમ આવી? ભગવાનને પ્રશ્ન થયો, શ્રીજીને પ્રશ્ન થયો, તને ઊંઘ કેમ આવી ગઈ? જોવો તો એમ હું કહું છું, આ ન ભૂતો ન ભવિષ્યથી. આ ઘર ચારે બાજુ ઝડપું નાખતું હતું અને તને ઊંઘ આવી ગઈ? તો હા મહારાજ, મને તો આવી ગઈ હો. કેમ આવી ગઈ એ તો જાણે છે, પણ આપણને સમજાવવા. ત્યારે બાઈએ કીધું, મેં એટલો જ વિચાર કર્યો કે લાક્ષાગૃહમાં પાંડવોને જ્યારે આગ લાગી ત્યારે કૃષ્ણએ ઉગાર્યા, તો મને મારો શ્રીજી મહારાજ જરૂર ઉગાડશે. એ જ આ વિચારથી હું સૂઈ ગયો. મહારાજ કે આટલો જ વિચાર? તો કે ના, બીજો વિચાર હતો. શું? કે કદાચ ન બચાવે અને વયા જાય તોય ત્યાં એની પાસે પહોંચીને સેવામાં રહેશું, ભજન કરશું. અહીંયા શું પડ્યું છે? મેં તો બે બાજુ નક્કી કર્યું તો નિરાતે હુઈ ગઈ. જોયું? આ ગામડાના અભણ માણસો અહીંયા રાખવા હશે તો એને કઈ કઠણ નથી. લાક્ષાગૃહમાં 5 પાંડવોને રાખ્યા અને ન રાખે તો અહીં શું પડ્યું રહે છે? વાતે સાચી છે ને ભાઈ, અહીંયા શું સુખ છે? તમે ભાડ્યું સુખ કે આ લગ્ન પછી જ થાય હો આવી. હા, લગ્ન પછી જ ખબર પડે કે ના આમાં સુખ છે. તક ના, પેલા આપણે કઈ ક્યાંય સુખ નથી. તો કે ના, બધાય એવું ના હોય. એટલે હું તો મહારાજ પછી ખસખસાટ ફરી. મહારાજ કે સારું, ચિંતા ન કરવી, હા ભજન કરું. એ વખતે ગામના લોકોને પછી ખબર પડી, એ બધા દોડીને પછી બધા આવ્યા. એ આવ્યા એટલે શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પણ બાઈએ આમ ચારે બાજુ જોયું. હજી બાઈને ખબર નથી માણસો આવ્યા છે, પણ ભગવાન તો જાણે ને કે આવે છે ટોળો. ભાઈ આમ ચારે બાજુ જોયું. ભાઈ તો નીકળાય એવું તો હજી નહોતું. કોલસાના લાલ લાલ ટાંડાઓ બધા વળા વળી પેલી ખપાટીઓ એ બધા સળગતા, પગ ક્યાં દેવાય એવું હતું. તો બાઈ તો પાછી ગોદડો હોઈ ગઈ, પાછી સુઈ ગઈ. પછી ગામના લોકો આવ્યા ને એનેથી ઓહો હો, આખું ઘર સળગી ગયું. આમાં પેલા પણ ભૂંજાઈ મેર્યા. નજીક આવીને આમ જ્યાં જુએ ત્યાં ભાઈ અનબિલીવેબલ વસ્તુ. આખું ઘર ને ચારે બાજુ લાલ ટાંડા કોલસા પડેલા. આના ગોદડું ઓઢેલું, એના ઉપર કોલસા પડે, પણ એ મારો કોલસો પડે સળગતો અને ઠરી જાય. અને ચારે બાજુ આમ ખાટલાના પાયાઓને જ્વાળાઓ લાગી ગયેલી, પણ ખાટલો અકબંધ, ગોદડું અકબંધ. અને એ આમ આ વિચાર કરે કે આ સળગી ગઈ, મરી ગઈ, બાઈ જીવતી કે શું સમજવું એમ. ગજબ, આમાં તો કેમ રહેવાય? એટલે એમણે પુકાર કર્યો, બહેનજી, ઓ બહેનજી. ત્યારે તો જાગ્યા. ત્યારે એને આશ્ચર્ય થયું આખા ગામને. ઓહો, ખરેખર ભગવાન સ્વામિનારાયણ સિવાય આનું કોઈ રક્ષણ કરી શકે નહીં. ભાઈ જે દેવી હતા એ આશ્રય કર્યો, કે એનું ભજન કર્યું તો ઉગરે, નહીં ત્યારે આમાં તો કાંઈ ઉગરી શકે એવું છે. કોલસા સળગતા પડે રૂના ગોદડા ઉપર, અને પીડા ભેળું ઠરીને ઠંડો કોલસો થઈ જાય. અને બીજા જે ચારે બાજુ જલતા પીડ્યા હોય, ખાટલાના પાયા આમ કાળા મેસ લાગી ગયા હોય, અને પાયો ગોદડું સળગે નહીં.
ભગવાનના કરતૂત વગર થાય ન થાય. જો કેવા બચાવ્યા ને કેવો એને આશ્રય માળો, કેવું સુઈ. જો અપની કશ્તી મેરે રહમત કે સહારે છોડ દેતા હૈ. બહુ કિંમતી વાત લખી છે કોઈએ. જો અપની કશ્તી એટલે હોડી, નૌકા જીવનની, મેરે રહમત કે સહારે છોડ દેતા હૈ. રહેમત એટલે કૃપા. जो अपनी कश्ती मेरे रहमत के सहारे छोड़ देता है उसे तूफान खुद आकर किनारे छोड़ देता है. उसे तूफान खुद आकर किनारे छोड़ देता है. કેવી મોટી વાત છે ભાઈ. ભગવાન ઉગારે.